ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ધોબી તળાવથી બેંક કોલોની તરફના રસ્તે ડિમોલેશન કરવામાં આવ્યું। 4 મંદિર અને 1 મસ્જિદનું દબાણ હટાવવા કામગીરી કરાઈ। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા। આ 18 મીટરનો ડીપી રોડ છે। ધોબી સોસાયટી ધોબી ઘાટથી ચાલુ કરીને બાલવાટિકા બોતરાવ સુધીનો રોડ 400 મીટર અંદાજિત છે। એમાં જે 85 પાકા પ્રકારના જે દબાણો હતા એમને અગાઉ 208, 202 ની નોટિસ આપીને દબાણ દૂર કરવામાં આવેલી કોર્ટ મેટર થયેલી ભાવનગર મહાનગરપાલિકા તરફેણમાં ચુકાદો આવેલ અને મુદતમાં આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી। મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે ભાવનગરના જે ધોબી શેરી વિસ્તાર છે, બોર તળાવ પાછળનો જે ભાગ છે, ત્યાં આગળ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। કહી શકાય કે અહીંયા અનેક વખત નોટિસો આપવામાં આવી હતી, કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આખરે મનપાની તરફેણમાં ચુકાદો આવતો ભાવનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે। અંદાજે 80 થી વધુ મકાનો છે, 4 થી 5 જેટલા ધાર્મિક સ્થાનો છે, એ પણ આ વિસ્તારમાં આવી રહ્યા છે અને એ તમામ હટાવવા માટેની આજે ઝુંબેશ શરૂ કરવામાં છે। મોટા પાયે પોલીસ કાફલો પણ તેના છે, મનપાના અધિકારીઓ પણ તેના છે। ચોક્કસપણે કહી શકાય કે ભાવનગરમાં જે પ્રકારે દબાણો થઈ રહ્યા છે એ હટાવવા માટે મનપાનું તંત્ર છે હવે આગળ આવ્યું છે। નીતિન સોની, VTV, ભાવનગર। તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। તો ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ધોબી તળાવથી બેંક કોલોની તરફના રસ્તે ડિમોલેશન કરવામાં આવ્યું।